નડાબેટ સુઈગામ ખાતે બીએસએફ દ્વારા બૂટ કેમ્પનો 8મા તબક્કાનો પ્રારંભ। સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલા બીએસએફના નડાબેટ ખાતે 3 દિવસીય બૂટ કેમ્પના 8મા તબક્કાનો પ્રારંભ થયો હતો। આ બૂટ કેમ્પમાં મહારાણા પ્રતાપ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ સાગવાડા ડુંગરપુર રાજસ્થાનના 19 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। બૂટ કેમ્પનો પ્રારંભ બીએસએફના ઇતિહાસ, ભૂમિકા અને કાર્યો અંગેની વિસ્તૃત માહિતી સાથે થયો હતો। ત્યારબાદ શસ્ત્રોનું આકર્ષક પ્રદર્શન સહભાગીઓમાં ઉત્સાહ જગાવતો હતો। 3 દિવસીય દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની પડકારજનક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં શારીરિક તાલીમ, યોગ, અવરોધ, વાટાઘોટા, નકશા વાંચવાની કસરતો તેમજ બિનશસ્ત્ર લડાઈ, શસ્ત્ર કવાયત, સર્વાઈવલ તકનીકો અને માર્ગકૂચનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં કેમ્પ ફાયર, સ્થાનિક જોવાલાયક સ્થળો અને નડાબેટના સીમા દર્શનની મુલાકાત પણ છે, જ્યાં સહભાગીઓ આઇકોનિક રિટ્રીટ સેરેમનીની આ સાક્ષી બનશે। ભારત સરકારના વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના નેજા હેઠળ ગુજરાત ટુરિઝમના સહયોગમાં આ બૂટ કેમ્પનું આયોજન કરીને બીએસએફ રાષ્ટ્ર નિર્માણ અને સરહદ પર્યટનને પ્રોત્સાહન આપવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે। કેમ્પ સહભાગીઓને માત્ર સશસ્ત્ર દળોના જીવનની ઝલક જ આપતા નથી, પરંતુ સુરક્ષા દળો પ્રત્યે ફરજ, સહાનુભૂતિ અને આદરની ભાવનાને પણ પોષે છે।